પોરબંદરમાં પ્રથમ વખત પુરુષોત્તમ માસ નિમિત્તે સતત 7 દિવસ સુધી અસમાવટી ઘાટ ખાતે સમુદ્ર મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદર શહેરના પવિત્ર સમુદ્ર કિનારે આવેલ અસમાવટી ઘાટ ખાતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પુરુષોત્તમ માસના પાવન અવસરે સતત 7 દિવસ સુધી ભવ્ય સમુદ્ર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દરરોજ સાંજે 7 વાગ્યે સમાજના આગેવાનો, અધિકારીઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ મહાઆરતી યોજાઈ હતી. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્રને સર્વ પવિત્ર નદીઓનું સંગમ માનવામાં આવે છે. ગંગા, યમુના, સરસ્વતી સહિત ભારતની તમામ પવિત્ર નદીઓ અંતે સમુદ્રમાં ભળી જાય છે. તેથી સમુદ્રની આરતીનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. પુરુષોત્તમ માસ દરમિયાન કરવામાં આવતી પૂજા, આરતી અને ભક્તિનું અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એ આપણી ધાર્મિક માન્યતા છે. હિન્દુ ધર્મતા પુરુષોત્તમ માસને દાન, પુણ્ય અને ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ માસ માનવામાં આવે છે. ત્યારે આ પાવન માસ નિમિત્તે યોજાયેલી મહાઆરતીમાં સાંજે અસમાવટી ઘાટનું વાતાવરણ જય દરિયાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો, શહેરના આગેવાનો, મહિલાઓ અને યુવાનો ભક્તિભાવપૂર્વક મહાઆરતીમાં જોડાયા હતા. આ મહાઆરતી દ્વારા શહેરની વર્ષો જૂની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરવામાં આવી હતી. સમુદ્ર કિનારે વસતા પોરબંદરવાસીઓ માટે દરિયાદેવ પ્રત્યેની આસ્થા અનેરું મહત્વ ધરાવે છે. ઉપસ્થિત સૌએ દરિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના કાર્યકરો, વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.